પુરુષોત્તમ રૂપાલાએ એપ્રિલ 2024માં ક્ષત્રિયો મુદ્દે વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ હવે ભાજપના ક્ષત્રિય નેતા જયરાજસિંહ પરમાર પણ આ વિવાદમાં સપડાયા છે, જેમાં ગાંધીનગર જિલ્લાના માણસામાં કોલેજના એક કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય સમાજના ઇતિહાસ વિષયક પ્રવચનમાં ભાજપના પ્રવક્તા જયરાજસિંહ પરમારે કહ્યું હતું કે ભારતમાં પહેલેથી જ વર્ણ વ્યવસ્થા ગોઠવાયેલી છે અને અંધશ્રદ્ધા અને વર્ણભેદને કારણે આપણો દેશ અંગ્રેજોનો ગુલામ બન્યો હતો। ત્યારે આ સમયે જયરાજસિંહ પરમાર અને માણસા સ્ટેટના રાજવી યુગરાજસિંહ રાવલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। કઠવાડાના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં 17 જેટલા ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે, જેમાં કઠવાડા સિંગરવા અને ભુવરડીમાં આવેલા સહજાનંદ ઇન્ડસ્ટ્રીયલ હબના શેડમાં ઇન્ડસ્ટ્રીયલ પ્રકારના 17 યુનિટનું ગેરકાયદેસર બાંધકામ એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા ડિમોલિશ કરવામાં આવ્યું છે। ઘણા લાંબા સમયથી ઇન્ડસ્ટ્રીયલ હબની અંદર ગેરકાયદેસર બાંધકામો ધમધમી રહ્યા હતા, જેને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસો પણ આપવામાં આવી હતી। ત્યારે આખરે એસ્ટેટ વિભાગ દ્વારા આ તમામ બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે। પાટણ શહેરમાં એસીબીએ એક સફળ ઓપરેશન પાર પાડી લાંચિયા હોમગાર્ડ જવાનને ઝડપી લીધો છે, જેમાં પાટણ શહેર હોમગાર્ડ યુનિટના કર્મચારી રાજેશકુમાર વૈષ્ણવે ફરિયાદીના 12,000 રૂપિયાનું પગાર બિલ મંજૂર કરવા બદલ 2,000 રૂપિયાની લાંચ માગી હતી, જેથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે પાટણ શહેર હોમગાર્ડ કચેરી ખાતે લાંચનું છટકું ગોઠવી આરોપી રાજેશ વૈષ્ણવને ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધો હતો।